18 જાન્યુઆરીના રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. અત્યાર સુધીમાં કુલ 16 આરોપી અટક કરવામાં આવેલા છે. છેલ્લે 2 આરોપી દીપેન શાહ અને ધર્મીન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. આજ રોજ અન્ય 3 આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ, વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ 3ને અટક કરવામાં આવેલા છે. એમ કુલ 19 આરોપી અટક થઈ ગયેલા છે. આ લોકો નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા. એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે. પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે CRPC કલમ 70 મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે. આ ઉપરાંત આજે લેક ઝોન ખાતે બોયન્સી ટેસ્ટ કરવામાં આવેલો હતો, એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતનો ટેસ્ટ FSLને સાથે રાખી અને કરવામાં આવેલો હતો. એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે. ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ 10% ભાગીદાર છે, નૂતનબેન 5% ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ 5% ભાગીદાર છે. એમ કુલ 20% ભાગીદાર આ લોકો છે. જે આપણે કરાર 15 લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી. વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી, તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દીપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી. એ રીતે આ સિગ્નેચરી પર્સન છે. અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશ શાહને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશ શાહને પણ અટક કરવામાં આવેલા હતા. હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 4 દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલા એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર હતા. વડોદરા દેણા ચોકડી ખાતે એ લોકોને પકડવામાં આવેલા છે. હા, એન્ટર થતા વડોદરામાં ડૉક્ટરને બતાવવા હતા ને એ સમયે દેણા ચોકડી ખાતેથી એમને પકડવામાં આવેલા છે. એ હજી 2-4 દિવસ પછી FSL રિપોર્ટ આપશે. આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે. બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને FSLના અધિકારી પણ હાજર હતા. એટલે એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી, જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી. એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો. એ FSLનો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોયન્સી ટેસ્ટમાં બોટ પાસ થયેલી છે કે નહીં. આ ટેસ્ટ આજે સવારે કરવામાં આવેલો હતો લેક ઝોન ખાતે. બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા, બોટની તરવાની ક્ષમતા. જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનું પોતાના ફોર્સથી બી એ વસ્તુને ઉપર રાખે છે. એટલે એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનો ટેસ્ટ આજે કરવામાં આવેલો હતો. એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે. એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવાના છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી છે આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે અને કાર્યરત છે. આજે જે 3 આરોપી જે પકડાયા છે તો અત્યાર સુધી જેના ઘરમાં લોકો રોકાતા હતા એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે? હા, એની ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરીને જ્યાં જ્યાં રોકાયા છે અને અમને લાગશે કે એમને ખોટી રીતે આશરો આપવામાં આવેલો છે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. એની તપાસ હજી ચાલુ છે. આજે આ 3 આરોપીની પૂછપરછ થશે ત્યારે ખ્યાલ આવશે. રાજ્ય સરકારને રિપોર્ટ આપી દીધો છે, એમાં કઈ સરકાર તરફથી આવ્યું છે કે સંચાલકો કે કોર્પોરેશન અધિકારીઓને કાર્યવાહી કરવી? સરકારશ્રી તરફથી કોઈ સૂચના આપવામાં આવેલી નથી, પણ સરકારશ્રી એટલું સ્પષ્ટ કરી દીધું છે કે આ બાબતમાં તટસ્થ તપાસ કરવાની છે અને તપાસમાં જે નીકળે એ તમામને અટક કરવાના છે અને કોઈ પણ શરમ રાખવાની નથી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.